જો અમારા મૈસૂર ઢોસા, મસાલા ઢોસા ને એવું બધું આવી ગયું છે ને. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. આજે જો અમારે જવાનું છે, એક મોડલનું શૂટ છે અને એક રેસ્ટોરન્ટનું છે, તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે છેક સુધી જોઈશું. આવી ગયા અમે લોકો પાર્લર ને જો અહીંયા પછી જો મસ્ત જો દીદી રેડી કરે છે ને અમે લોકો આવી ગયા છીએ હેપી બ્યુટી પાર્લરમાં. અને જો આ છે મારો ફાઇનલ લુક, બતાવી દે દીદી. જો ફાઇનલ હવે શૂટ માટે નીકળી ગયા છીએ અમે લોકો મસ્ત લોકેશન પર. જો અહીંયા તુષારભાઈ મારું શૂટ કરે છે. ફાઇનલી જો હવે અહીંયા શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. જો અમારે લોકોને શૂટ પતી ગયું છે ને, હવે ત્યાંથી અમે લોકો અહીંયા ટ્રેન્ડ્સમાં આવી ગયા છીએ. ફાઇનલી શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. ટ્રેન્ડ્સમાંથી જો અમે લોકો અહીંયા ઢોસા ખાવા માટે આવી ગયા છે. બહુ જ ભૂખ લાગી ગઈ હતી. પછી તો અહીંયા જો અમારા મૈસૂર ઢોસા, મસાલા ઢોસા ને એવું બધું આવી ગયું છે ને. આ જો ભૂખડ. આજ તો સન્ડે હતો ને, ફૂલ એન્જોય કરી લીધી. જો અહીંયા પછી આવી ગયા અમારા અમરેલીના ઠેબી ડેમ ઉપર. પહેલી વાર હું આજે આટલા વર્ષોથી પહેલી વાર ઠેબી ડેમ પર આવ્યો છું. મસ્ત વ્યૂ હતો કહી દઉં. અને પછી જો અહીંયા અમારે ક્લીન અપ ઇન્ડિયાની ટીમ જોડે મીટ થઈ ગઈ. ત્યારે જો અમે લોકો અહીંયા ડેમ જોઈને, ચાલો તો જો આજની કોમેન્ટ રીડ કરી લે. અને બ્લોગ નંબર 68 ની કોમેન્ટ રીડ કરવાની છે. જોઈએ ચાલો છે કેટલી છે તેમાં, અને આજનો લુક કેવો લાગ્યો તો એકવાર જરૂર કોમેન્ટ કરી દેજો. 26 કોમેન્ટ છે. મિસ્ટર એન્ડ મિસિસ દેસાઈ, પાપા જોડે પાણીપુરી ચેલેન્જ કરો, અનલિમિટેડ પાણીપુરી ચેલેન્જ કરો. ક્યાં એન્ડ સુધી કોણ ટકી રહે એ વિન થાય, અને 1000 રૂપિયા મમ્મીને આપવાના. હું જ જીતી જાઉં એમાં. સુઈત વકાડિયા, ભૂખડી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાવેશ ઝાલાવાડિયા, જય સ્વામિનારાયણ. સુખ સાહેબી તો અમરેલીવાળા, માંગવાપળવાળા, નાખરાણી પુરવાને જો ભજીયા, કાકડી, મેગી બહાટી બોલે તો પછી કાઠિયાવાડી. મસાલા મસ્તી ડેઈલી, યોર એડિટિંગ સ્કિલ ઇઝ ઓન ટોપ, સુપર એડિટિંગ, થેન્ક યુ સો મચ. બાબુ ગોહિલ, વરસાદમાં ભજીયા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. નિલેશ વાઘાણી, જય સ્વામિનારાયણ. ઇફ યુ વોન્ટ રૂટીન લાઈફ કેન બી મચ ઇઝિયર, યુ ડિસ્ક્રાઇબ ઇટ વિથ સિમ્પ્લિસિટી ઇન યોર વ્લોગ. ઇફ યુ વોન્ટ ટુ ફીલ ઇટ સ્મોલ હેપીનેસ ગીવ અ લોટ ઓફ સેટિસ્ફેક્શન just like eating bhajia in dairy milk. Yes. અમન ઇન્ડિયા, છાસ. ભાવેશ ઝાલાવાડિયા, એક લોક ચેલેન્જ સ્વીકારનો બનાવો, જેમ કે પાણીપુરીની ચેલેન્જ, જેમાં એવી ચેલેન્જ રાખવાની પાણીપુરીને હાથ અડાડ્યા વગર ખાવાની. એમ કેમ ખાવી, તો મને નથી આવડતું. અમન ઇન્ડિયા, આપ એઆઈ હો, સબ કુછ આતા હૈ આપકો, નકરું ખાવું ખાવું મિસ્ટર સીભડું કહેવાય. હું પણ રોજ આવીને ફ્રીજ ચેકઆઉટ કરું છું. બધા આપણે નાના હોય ત્યારથી આવું બધું કરતા આવતા હોય. મુન્નાભાઈ પરમાર, રોક પેપર સીઝર ચેલેન્જ કરો. કોની જોડે કરવી? અમન ઇન્ડિયા, આલિયા બિગ ફેન, થેન્ક યુ. જાની B5, લાગે છે તમને ડેરી મિલ્ક બહુ ભાવે છે અને ભજીયા પણ બહુ ભાવે. ક્યાં ભજીયા વધારે બટેટાના, મેથીના કે પછી મરચાના? બટેટાના. મુનાભાઈ પરમાર, થેન્ક યુ દીદી, તમે મારી કોમેન્ટ વાંચીને વિડીયો બનાવ્યો. વેલકમ. ભાવેશ ઝાલાવાડિયા, મેગી રાજકોટ મોકલજો પાર્સલ કરીને. મોંઘી પડી જશે કરતાં ત્યાંથી ખાઈ લ્યો.
ભાવિક મકવાણા હાય હેલો. કાનો કાનાણી મેગી ના ખવાય, થોડીક ચોકલેટ મોકલાવજો. ઓકે. જાનવી ફાઈ હમણાં તમે શેમાં એડમિશન લેવાની વાત કરો છો? હવે તમે શું ભણવાના છો? બધું જ આગળ લોગમાં જોતા રહેજો, ખબર પડી જશે. રણવીર લોગ જેન્સીબેન તમે કોઈ દિવસ આખા તરબૂચના ભજીયા બનાવેલા? અમે બધા એકવાર દ્રાક્ષના ભજીયા બનાવેલા, તમે પણ એકવાર ટ્રાય કરજો. વિડીયો પણ સરસ બનશે અને લાંબી બનશે. પૂછો તમારા મમ્મીને. એને દ્રાક્ષના ભજીયા અમદાવાદના ભૂંગળા સાથે પણ ખાઈ શકાય. આવું તો પહેલી વાર એમનું. જાનવી ફાઈ તમને પણ મારી જેમ ગલકા તુરિયા અને ઘીસોડા શાક નથી ભાવતું? મને તો એકેય શાક નથી ભાવતું. આમાંથી મને એક જ શાક ભાવે છે, કારેલાનું. એ તો હચોડું ન ભાવે. રણવીર લોગ જેન્સીબેન મેં તમારા ઘણા વિડીયો જોયા, એમાં એક પણ વિડીયો એવો નથી કે જેમાં તમે જમવાનું નામ બતાવ્યું હોય. કોમેન્ટ લાંબી છે પણ વાંચો ભલે. તમે સરસ વિડીયો બનાવેલો છે. ખરેખર તમારી ઓનલી ફોર જમવાની વિડીયો બનાવવાનું ચાલુ કરી દે. તમે એકદમ પરફેક્ટ રીતે વિડીયો બનાવી શકો છો, પણ હજી થોડુંક શીખવું પડશે એવું લાગે છે. તમે જ્યારે મોબાઈલને ફેરવો છો ત્યારે થોડી વાર માટે સ્ક્રીન ઊભી થઈ જાય છે અને વિડીયોની અંદર બીજો અવાજ પણ ઘણો આવે છે. તમને પહેલાં ગમે એમ લાગે, પણ વિડીયો તમે એકદમ બનાવશો તો વધારે વાયરલ થવાની શક્યતા રહેશે. બાકી આપને જેમ ઠીક લાગે એમ. હું આપને ભાઈ બનીને સલાહ આપું છું. મારી યુટ્યુબ ચેનલ 3 વર્ષ થયા, જેમાં મેં સૌરાષ્ટ્રના ઘણા બધા મંદિરો અને આશ્રમોની વિડીયો બનાવેલી છે. જો કે તમે વિડીયો સારો બનાવો છો, આજે થોડી ભૂલ છે એ સુધારવાની છે, એટલે પરફેક્ટ વિડીયો બનવા મળશે. મારે પણ શરૂઆતમાં આવતું હતું. ઓકે, થેન્ક યુ ફોર યોર ગાઈડન્સ. ચલો, આ વિડીયો સારા લાગ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને થોડાક દિવસમાં પછી હવે આપણે કંઈક ફેમિલી વ્લોગ હવે થોડા જ દિવસમાં પછી આપણે ફ્રેન્ડ્સ જોડેના વ્લોગ આવશે. હવે ફેમિલી જોડેના વ્લોગ આઈ થિંક 3 થી 4 દિવસ. ઓકે, બાય.